હર્ષલને એડમિટ કરી દીધો છે અહીંયા. કેટલા વાગ્યા સુધી બેસવાનું છે અહીંયા? શું કરી દેવાનું? બોલતો બોલતો. હમણાં આવીને મારી બોચી પકડી, આને બોચી પકડી. તમે કહો ને બહુ ભોળી છે. ક્યું માથા ક્યું ખંજવાલ રહે હો આપ? કોમળ પણ છે જો. આજ જો કેમ લાગે ફ્રેક્ચર થયું ને હાથ રાખે છે. તમને કેવું લાગે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં બધાનું વેલકમ છે. જય શ્રી કૃષ્ણ. તો અમે બધા જઈએ છીએ થોડા કામથી બહાર. કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે તો એ પણ જોઈ આવજો. એની લિંક આમાં દીપ એડ કરી દેશે. વિસર્જનનો બ્લોગ છે ને બધાએ મસ્ત મજા મસ્તી કરી છે આખી શેરીએ. તમને બ્લોગ જોઈને જેને જોયો હશે ને ખબર હશે, તો જે બ્લોગ જોયો છે એ જરૂર કમેન્ટ કરજો કે કાલનો બ્લોગ કેવો લાગ્યો હતો. ચકાસ હતો, અલગ જ લેવલનો. એડિટિંગમાં તો બહુ જ મહેનત લાગી છે કારણ કે કાલનો બ્લોગ તો અફલાતું નહોતો. એમાં ગુલાલ નાખીને જે બધા રમ્યા છીએ, પીછળ ડાન્સ કર્યો છે મસ્ત. અત્યારે ક્યાં જઈએ છીએ દિરાવી આપણે? અત્યારે થોડા પ્રમોશનના કામથી બહાર જઈએ છીએ. પ્રમોશન એટલે બંનેનું છે. દિરાવીનું એક જગ્યાએ છે અને હર્ષિલનું એક જગ્યાએ છે. હું તો ખાલી આજે ડ્રાઈવર બનીને જાઉં છું. બોલો, એ દિવસ આવી ગયો મારો કે આજે ડ્રાઈવર બન્યો છું. દિરાવીનું એક જગ્યાએ પ્રમોશન છે તો દિરાવીને ડ્રોપ કરવાની છે. પછી હર્ષિલનું છે, હર્ષિલનું પતાવવાનું છે. પછી સુંદરલાલ પાસે જવાનું છે. એ ટ્રાફિક જો अहमदाबाद में निकलना है तो टू व्हील लेके निकलो. तो बता कैसे तो क्या हम 4 व्हीलर लाइन निकले? हम 3 लोग हैं इसीलिए और ट्रैफिक रूल्स फॉलो करना ज़रूरी है. 2 व्हीलर पे ओनली 2 पीपल. ओके गाइस, वीडियो जोता है लाइक कर दो. नारियल पानी पियो. આગળથી અહીંયાથી નહીં ફાવે. ગળ્યું મીઠું પાણી. ડન. દિરાવી એના પ્રમોશન માટે જાય છે અત્યારે. જો એક સલૂન છે ત્યાં આવી છે. કિધર ગઈ રે કિધર ગઈ? એ નહીં જો આટા મારે. દિરાવી આજો. ચલો હવે તમારા માટે જઈશું, તમારા કામ માટે. દિરાવીને તો ડ્રોપ કરી દીધી અહીંયા. હવે આમનું કામ છે. હું તો ડ્રાઈવર જ બન્યો છું અત્યારે. હાલો ચલો, હર્ષિલ અહીંયા એનો શૂટ માટે આવ્યો છે. બધા શૂટ કરવા આવ્યા ને એ બિચારો કામ કરવા વાળો છે ને એને હેરાન કરે છે. અલગ અલગ પહેરાઈને છે ને કઢાવે ને પહેરાવે. તો મેં કીધું કે આ બધું જોવાનું નહીં ને એ પહેરવાનું. એ બધા તો કીધા કરે. તો ઓલો મિત્ર કે તમારે જેવું હોવું જોઈએ. કુર્તા બાકી છે મસ્ત. પહેરીને જોઈ લે. જોઈ લે. નહીં પહેરો. નહીં પહેરો. હર્ષિલ અહીંયા આવ્યો છે નવરાત્રિ કલેક્શનનું પ્રમોશન કરવા માટે. એ તો એ જા મોટા ભાઈને પાણી પીવડાય. હર્ષિલ ડેન્ગ્યુ છે પણ તું અહીંયા કામ કરે છે તો ડેન્ગ્યુ ક્યાં ગયું? જતો રહ્યો. ડેન્ગ્યુ નહીં. ડેન્ગ્યુ ક્યારે થાય? દવા ન લો ને ત્યારે તાવ આવે ત્યારે થાય. એના સિવાય ના થાય. હું નીકળી ગયો ડેન્ગ્યુ. પાણી પીવું. હા ઠંડુ છે. ડેન્ગ્યુ જતો રહ્યો. ઓકે પાક્કું ને? હમણાં ઘરે તો આજે હર્ષિલને બોટલ ચડાવવાની હતી પણ કામ હતું ને ત્યારે અહીંયા આવી ગયો. તો હવે બોટલ હવે ક્યારે ચડાવવાની? 3-4 વાગે. હા કંઈ નહીં, ચલો કામ પતાવો. અને દિરાવીનું બી અત્યારે શૂટ ચાલુ છે. દિરાવીનું એ બી અત્યારે શૂટમાં જ છે. અહીંયાથી પછી એને પિક કરવા દઈશું પછી ઘરે. નવરાત્રિમાં ગમી ગયું જો આપણને.
હા લાવું છે ટ્રાય કરું તારે કરને તો ચલો સુંદરલાલ આવી ગયા છે કેમ છો બધા? સુંદરલાલની ઓફિસે કિધર હે? ક્યાં દેખાય છે? અને પાછળ છે HPCL. આમથી દેખાડો. આવી ગયું તારું લેવાનું હતું હા ફોર્મલ માં છે ભાઈ હા જોઈ લો ફોલો કરો અલગ વિસ્તારમાં છે 2 hours later. ક્યાં છે પપ્પા આપણે? બસ જો હર્ષિલને ડેન્ગ્યુનો કાલે રિપોર્ટ આવી ગયો હતો અને આજે બાટલા ચાલુ કર્યા છે દવાખાને લઈને આવ્યા હોસ્પિટલ. કેવું લાગે ભાઈ? આગળ હર્ષિલની ગેંગ આવી છે 2-3 સાથ દેવામાં બોલાય છે. એ બધા હોઈ જાય ખાટલે દર્દીને ખાટલે લોકો સુઈ જશે કોઈ ન લાગે. અર્થને તો આપણે કરતા નજીક અહીંયા બાજુ ફ્લેટ હતી હમણાં ગેટની બહાર નીકળીને આવી જશે અર્થ એના ગાંડા છે બધા દયા છે બધા. શાક માર્કેટમાં હે હા શાક માર્કેટમાં જાસ તું? હા વાહ કેમ હાલીને મમ્મી કે દિરાવી થોડી એટલું બધું મેં કીધું એટલું તો હાલશે જ ને આપણે થોડું દૂર છે કઈ ના અમે જતા જ ને યુકે માંથી આટલું જ જતા કેટલું હાલ થાય એ લોકો? પણ અહીંયા ગરમીના હિસાબે થોડું લાગે બાકી ચાલો આમ કઈ વાંધો ના આવે ઓલું તું કહેતી હતી ને, ચલો તો હું આવ્યો છું અત્યારે હોસ્પિટલે અને તમે લોકોએ જોઈ જ લીધું છે કે હર્ષિલને એડમિટ કરી દીધો છે અહીંયા ગાડીમાં એને કેટલા વાગ્યા સુધી બેસવાનું છે અહીંયા 12 વાગી જાય 12. તો હર્ષિલ તારા આપણે બાકડા કંઈકને બોલાવી દઉં હા ये देखो ઓય હટતું. हम पूरे छजी लो बात चलो जो એ નો આડે એમ, નો આડે. હાલે. આ થોડે એવા બે એને. हैं હું અસીલ પાણીપુરી ખાવી તો નીચે જ છે ઓલા પણ ઇડલી લે ઇડલી ખવાય કીધું લોકો. કીધું ઇડલી ખવાય ચટણી વાળી ખવાય ઇડલી હા. કીધું હવે પૂછશે મમ્મી પૂછશે. તો લઈ આવું ચટણી વાળી ઇડલી મોઢામાં પાણી આવી ગયું જોડે કહ્યું હા આમાં કે પેલું તમે ખાવી ઇડલી ચટણી વાળી પપ્પા આપણે બે ખાઈ કોઈ વસ્તુ નથી ખાવી. આપણે બે ખાઈ પપ્પા આપણે બે ત્યાં, ખાઈ અહીં ના ખવાય. અરે બધું લવાય કેમ ન લવાય આની સામે ના ખવાય હવે. બંધ થાય. મારી આમે આખી સેન્ડવિચ ખાઈ ગયો બપોરે. નો ખવાય. સેન્ડવિચ ને વડાપાવ. એને મન પૂછ્યું થાય. ને. આ પેલો બાટલો હે હજી કે બીજો પેલો હજી આ પેકે પેક. ઓહ હા તો સખત મોટો છે બોલો તો 2000 છે. તમારું ઇન્જેક્શન કેમ નથી નાખ્યું નાખ્યું તું આખી દીધા. 5 ઇન્જેક્શન. 5 સેશન નથી ના તો એને કહેવાય ને મને સારું છે વીકનેસ નથી અત્યારે હાલે આ નો. કે ડેન્ગ્યુમાં ચડાવવા જ પડે. એવું છે? આ તું ખાઈ લે. હા રંટાણા નવી બોટલ ચડાવી ખાઓ ખોડાવી. હજી બહારનું ખાઓ હજી બહારનું મારે તો વધારે તું ખાવે. પપ્પા હાથી વધારે કોણ ખાય હર્ષિલ કે હું સાચું બોલજો સાચું દિલને પૂછો તમારા હું ખાઉં હર્ષિલ કાંઈ બોલો 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 પેટ ધવાનું લાગતા બોલો આ ભલે બીમાર રહ્યો છે બોલો બોલો કોણ? સૌથી વધારે બહારનું કોણ ખાય બોલો તું ખાતો હોય. રાતે કોણ ખાવે? નહીં પપ્પા સૌથી વધારે કોણ ખાય બોલો તો ઈ ભાઈ ઓછું કરી નાખ્યું. તો હવે હમણાં કર્યું બે. ઓકે હા ચલો પેલા કોણ ખાતું બહાર સૌથી વધારે બહારનું બોલો પેલા તો તું જ ખાતો ને. સાચું બોલો ખાઓ મારા કસમ ખાઓ કસમ નો હોય. યુકે નહીં અમદાવાદ નહીં, મારે નથી અહીં. ખાવી હોય. એવું હરખા નહીં આમ તમને ખબર હોય ને કે બોલો બોલો હર્ષિલ ખાય છે. કાંઈ બોલ. એટલે રાતે ખાય. હવે હેડમાં જાય. આમાં કેટલા પંક્ચર પડ્યા એક જ કે એકમાં આવી ગયું હતું પેલામાં સીધું. કેમ અલગ અલગ પાડે એટલે કાઢવાનું ના થોડું. નસ મળે નહીં ને એવું હોય? પછી ઓછી જાય ને તો નસ નો પડે. આ રે ને ત્યાં આમ તકલીફ ન પડે ને તો રહેવા જ દેવું. ના ભાઈ ના રહેવા દેવાય કાઢ નાખાય એ તો થઈ જાય બીજા હાથમાં બીજો હાથ ખાલી જ છે ને કઈ વાંધો ના આવે કેમ નસ નો મળે? એટલે હોજી જાય યાર બાટલો લઈ જવો ને તો રોગ આવી. દીનાની નસ પતલી હતી તો એને 3 પંચર પાડ્યા હતા એ હમણાં આવીને જ છે. મમ્મી કીધી. ભલે આવે ખાઈ લે. Experience છે બાટલો ચડાવવાનો. નાખું મસાલો? હા, હું દેખાડું દેખાડું હા. મસાલો નાખું? નાખો. ખાઈ લે ત્યાં આવા નહીં ખાય.
ખાવું બગડી જાય નહીં ખાવું ખાધું હોય ને, બે ખાધું. જ્યુસ પીવું જ્યુસ તો મમ્મી કાઢી રાખશે અને ઉત્તમમાં બને ઉત્તમમાં તાર ખાવા નથી તારે તરડું ને બધા ચલો મળીએ બીજી બોલો ના ત્યારે મળીએ આપણે હું જાઉં છું ઘરે હવે પાણીપુરી ખાતો જાઉં છું કાલે તો જાય. ઓલી રગડાવાળી પાણીપુરી ખાતો જાઉં છું મમ્મી ખાતો જાય યાર હું ખાય અઠવાડિયા પછી હાય હું આવી ગઈ પાછી વ્લોગમાં કેમ કે બધા આજે બિઝી છે હર્ષિલ ને પપ્પા હોસ્પિટલમાં છે કેમ કે એને ચડે છે બોટલ જો તમે આગળ જોયું હશે વ્લોગમાં અને હું ને મમ્મી ગયા હતા શાકભાજી લેવા જો અમે લઈને આવી ગયા છે ભંડાર થઈ ગયો ભંડાર શાકભાજીનો મસ્ત બિરાવી મારી જોડે હાલીને આવી એક્ટિવા નહોતી માર્કેટમાં અમે ચાલીને જતા આવી તો યુકેમાં તો બધે આનાથી વધારે ચાલીને જતા પણ કેવું ત્યાં ગરમી ના લાગતી હા દીપ આવ્યો એટલે હે એક્ટિવા આવી દીપ આવ્યો દીપ આવ્યું ખબર નહીં ત્યાં ગરમી ના લાગતી એટલે બહુ વાંધો ના આવતો એમ તો ચાલી લેતા એમ અહીંયા ખાલી ગરમીને લીધે થોડુંક પેલું થાય બાકી ચાલવાનું તો ગમે એટલું ચાલી લઈએ દીપ આવી ગયો છે આવો આવો વેલકમ આઈએ પધારીએ પછી દીપ દેવજી આઈએ પધારીએ દીપ દેવજી મારા ભાઈને એડમિટ કર્યો એટલે દુઃખ છે પાઇનેપલ આપી આવ્યા એને એની સામે હું પાણીપુરી ખાધી હાચે 20 રૂપિયા પાણીપુરી લઈ ગઈ ને સામે ખાધી હાચે એકલા હું કેમ ખાધી તું મને બી બોલાવાય ને હું ત્યાંથી હમણાં જ આવી હજી આવ્યા જ છીએ ચાલીને ઘરે ગયા હતા? હા તો એટલે તો જો ને આ જટાવ ખુલ્લી રાખીને ફરું છું ગરમી થઈ ગઈ એટલે પંખા નીચે ઊભી છું ચાલીને શાક લેવા ગઈ હતી હા કેમ આપણે કે યુકે નહોતા જતા એમાં કંઈ નવાઈ છે યુકે અને અહીંયા જવું અલગ વસ્તુ છે તો મેં કીધું ખાલી ગરમીને લીધે પેલું થાય બાકી હું વાંધો ગાયું ગાયું બહુ હોય માર્કેટમાં હા એ બધા આમ ધક્કા જ મારે લિટરલી આમ મેં તાર આવું છે તો ઈ કે હા. શાકભાજી અરે હે હું પાઇનેપલ ખાવાનું ભૂલી ગયો એ ઈ કે રાત લઈ ગયા હતા એ ન ખાધું બિલકુલ ના ખાધો પછી હું આવ્યો કેસ લેવા અને પછી આવું છું તો પપ્પા અત્યારે ના છે અડથિયોની ગયા ને પછી એમ કીધું હું કહેતા તમને દેરાવીનો એ તો શાક માર્કેટમાં દીરાવીને લઈ ગયા મમ્મી હા પેલી વખત હા પહેલી વખત ક્યાંથી એ વારવાર આવે છે બીજી ચાલીને પેલી વખત. ચાલીને પેલી વખત મમ્મી કે એટલી બધું હાલ મેં કીધું હાલ જ નહીં તો યુકેમાં કેટલી હાલતી હા પછી લઈ ગયા અમૃત બેકરીમાં એ કે હાલ તારે કંઈક ભાગ લઈ દો કે તારે જે લેવું એ લઈ લેજે હમ. નાની છોકરી હોય ને મેં તો ભાગ લઈને આવ્યા છો રિક્ષાનો જો. ભાગ લઈને આવ્યો તો આ ભાગ આ નાની છોકરી અને ભાગ લઈ આવી જોઈએ એની હાટુ. એમ નહીં તો મારે એકલી હું કોઈ જાવ હે તાજ માં ભેગી છોકરી આવી હતી ને તો હું તને કહેતો હતો. આપ તો મને ઓય આપ તો ખરા મને આ ઘરે પેલા લેવા દે આ ખાવું તારા વ્હાઈટ વાળું નહીં ઈ મને નહીં હું ભાવતું ખસાવું છું એનો ભલે આપ તો ખરા ચમચી મેં ચમચી મંગાવી તેલા આ ખસાવા દે પણ મને એ દીપ હમ મેં માર્કેટમાં એક લારીએ વચ્ચે પૂછ્યું મેં તાર કઈ લેવું ફ્રૂટ હમ સિંગ ઓળા લેવા મકાઈ લેવીશ તો કે નહીં તો પછી મેં તાર હું ખાવું એટલે પછી આવ્યું. પેસ્ટ્રી હે ને એ કેમ તે છુપાઈને જોતો આ ઉપર જો લાઈવ ટીંગાડી ઉપાય ધોતી જોઈ. ક્યાં ગઈ કેમ છુપાઈને બે એ બ્લોગર એ બ્લોગર તું ઘરે બ્લોગ વિડિયો બનાવે હો આ. તું ઘરે વિડિયો બનાવે છે ને આ વ્લોગ બનાવવા માંડી. તારો છોકરો કૃપા આરતીમાં આવી આરતીમાં ગણપતિ બાપા ક્યાં ગયા જતા રે સિયા ગણપત દાદા તો ક્યાં વહી ગયા? ક્યાં ગયા કે શ્રીયા તને હું કે છે સિયા કે છે તને કે ખબર એમ છે ને તારું નામ શું છે તને ખબર છે ગણપત બાપાનું તારું નામ શું છે? ગણપતિ બાપા ચો જા એ ક્યાં આવો ગયા? ગણપતિ બાપા ક્યાં ગયા કે નથી ખબર એ તો તેલ નાખ્યું છે તને ખબર માથામાં તેલ નાખ્યું હે પછી સિયાના દીકરા ગણપતિ બાપા ક્યાં ગયા પકડી એ ચોકલેટ ખાઈ તું તો મમ્મીને કહી દઉં તાર મમ્મીને કહી દઉં તું ચોકલેટ ખાઈ જા કહી દઉં ક્યાંથી લાવી હા પડી તારી મમ્મી હા કીધું છે પૂછું તારી મમ્મીને बाहर गई थी તો બહાર ગઈ હતી તો હું કે ટીલું લઈને આવી જાય તું બહાર ગઈ તો ચોકલેટ ખાવાની करे बॉबस करे શું કોના ઘરે કોના ઘરે ગઈ बॉबस करे તમ मुंह में से तंबाकू निकल बॉबस करे क्या गई थी मामन घरे मुंह में से तंबाकू निकाल के बात कर रहे बाबा
ચવા જઈતી ક્યાં ગઈ હતી બોલ ને. એકદમ ચોખ્ખું ગુજરાતીમાં બોલ, ગુજરાતીમાં, તારી ભાષામાં નહીં. ઘરે નહોતી, દાદી નથી દાદી નથી. વાગ્યા છે 9 અને અત્યારે ઘરે બન્યા છે ઉત્તપમ. જો અહીંયા બની રહ્યા છે. આ છે ઉત્તપમ સ્પેશિયાલિસ્ટ. યુકેમાં બહુ ખાધા, મિનિમમ મેં 150-200 ખાઈ લીધા છે ઉત્તપમ. હે બ્રેકફાસ્ટ નહીં જતું. અને આ છે અમારા સાંભાર સ્પેશિયાલિસ્ટ. આજ નહીં મને લાગતો પણ કા નહીં આજ હું કે ભૂલી ગઈ હોય ને એવું લાગે છે એ મને થાય ક્યારેક એવું. જો અહીંયા રેડી છે. બરોબર હરખું ના બને ને. આ જેનું ધ્યાન છે ને અહીંયા હર્ષિલમાં જ એટલે. ના એવું નથી હવે કઈ એમ કે હારું જ છે એમ કે તાવ ઓકે આવ્યો તો હવે હું લઈને જઈશ હમણાં હર્ષિલ માટે ને પછી પપ્પા છે ત્યાં બેઠા છે વિસર્જન હતું ને એટલે મને એમ કે નહીં ભાવ તાવ આવી જાય તો એટલે એટલે પપ્પા ત્યાં છે ત્યારે હોસ્પિટલે. આવ્યો જ હું જઈશ એટલે પપ્પા અહીંયા આવશે અને હું હર્ષિલ માટે લઈને જઈશ એટલે પપ્પા જમવા આવશે. ચલો હું જમી લઉં જલ્દી. ચલો હર્ષિલ માટે અમે ટિફિન લઈને આવ્યા છીએ. ટિફિન ઇન સેન્સ બધું એના આવી માટે કાલે આવજે ને તો ત્યારે. ખાઈ આપી બધું લે લે ટીશ્યુ હર્ષિલ લોહી કેમ નીકળું? એ તો ઓલું કાઢ્યું ને એટલે તો કાઢ્યું હતું એમ? તું એમને લઈ લે એટલે લોહી નીકળું બહાર. હું મારી રીતે ખાઈ તમે ખાઓ ક્યાં કરો છો? સુગંધ એવી છે આગળ કે હું મારી રીતે ખાઈ હર્ષિલ કેમ છે? સારું છે. આ બીજો બાટલો છે, આમાં કેમ પિંક કલર છે? પિંક ઇન્જેક્શન ફ્લેવર નાખો અલગ, ઓલો નો મજા આવી પેલા વાળો સાદો લાગ્યો એટલે. હા અહીંયા જો બ્લડ નીકળી ગયું થોડું. હું આવું છું. ઓકે બાય. જાઓ બધું ખાઈ જવાનું જો. હા આ એનર્જી તો આવે જ છે પણ આ એનર્જી લેવાની છે. હા બસ આવી જાય પાણી પી દો પીવે. પાણી લે સોય અંદર રહી ગઈ અંદર જ હોય. સોય જ નહોતી કાંઈ પડી જાય નાખ્યું હોય ને ત્યારે અંદર જ હોય. પ્લાસ્ટિક હોય ક્યારે હશે તો બહાર કાઢી આમાં કે ડોક્ટર બનવું હોય. શું બન્યું ડોક્ટર? જાય ને સનને બતાવી દીધું. હે સનને બતાવતા જ. હા મારી બોચી પકડી જવાનું. તુંય ગોળા લાગે, તુંય ગોળા લાગે. મેં કેમેરો ઓન કર્યો તો જતી રહી, બાકી દેખાડ લાઈવ દેખાડ દેતા. અને બતાવી દઉં. દેખાડ બહુ જાઉં આવું પ્રોપર કર્યું હતું એને, આવું નહીં. આ તે proper જ તો કર્યું. બહુ પોળી નથી એ છે ને. અને અહીંયા જો તુંય ગોળો નથી. હર્ષિલને છે ને બોટલ ચડાવી છે અને હાથ છે ને ફ્રેક્ચર થઈને આમને આમ જ નાખે છે. એમ ન હોય. જો ઓય આમ થોડી હોય. એટલે આમ રાખે, આમને આમ જ નાખે આમ. એને એમ કે ખબર નહીં લોહી નીચે જતું રહેશે. હા મમ્મી આ જો આવી આ હાથ જો કેમ રાખે, ફ્રેક્ચર થયું ને હાથ રાખે છે. એમ જ રાખે છે ઓલી પકડી નેટો કર્યો આમ એને પણ છે ને આ કોઈથી બાંધ્યું એટલે એને એમ થાય કે મને એક પાકો બાંધ્યો નસે એવું કીધું ઊંઘ નહીં આવે એક નસ હતી ને લોહી નીકળ્યું છે તે તો નીકળે જ ને એટલું તો. હે તો ઓલી નથી ગયું? હું લોહી તો બહુ નીકળ્યું નળી એકવાર ગાઈ મને જ્યુસ તો દે, વારા પીતા હતા મારે જ્યુસ પીવું છે. તન નથી દિવાલ ભરાઈ રહ્યા અમે ન્યાય બસ અમે એને બાકડે આવું તું તો આવ્યા ને બધાય ઈ કે હું બાકડે જાઉં હજી એક રહી ગયો બાકડે આવતો હતો હમણાં. તમારે હવે કેન્સલ થયું છે ઉદયપુર આવવાનું, તો હવે તમને કેવું લાગે? આજ નો આવે આજે. ઓકે પૂછી લ્યો તમે. બેહો, બેહો. આટલે કુછ ઓર લે. અહીંયા બેસી જાવ ને બેહી જાઓ. ખાસો બધા આઈસ્ક્રીમ, શરબત, ઠંડુ, કંઈ નહીં. પાણી આપો. 2 hours later. કેવું છે? સારું સારું છે ને? હજુ 2 દિવસ બોટલ ચડાવવાની છે એટલે રાખ્યું છે અહીંયા હજી. લઈ
ઓકે, તો ચલો, બહુ દિવસથી આપણે કમેન્ટ રીડ નથી કરી, તો આજે આપણે કમેન્ટ રીડ કરી લઈએ. પહેલી એક કમેન્ટ છે વિશાલ સડી વિંછિયા. હર્ષિલભાઈને જલ્દી સાજા કરી દો, એને જોઈને અમને દુઃખ થાય છે. અમે પણ માતાજીને પ્રાર્થના કરીશું કે તેને જલ્દી સારું થઈ જાય. હર્ષિલભાઈ અમારા ભાઈ જેવો છે, એનો ચહેરો મારા ભાઈ રાહુલ જેવો જ ડુપ્લિકેટ. તમે બહુ જ સારા બ્લોગ બનાવો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ સો મચ વિહાલભાઈ. ક્યું માથા ક્યું ખંજવાલ રહે હો આપ? મારે જવું છે ક્યાંક ક્યાં જવું તારે? બોલ. ગણપતિનું હું કે આમાંથી જોઈને આપણું હાલ છે ને. પણ એ જોડે બેઠક કરી સુવિચાર પપ્પા મસ્ત. ચલો, આજનો સુવિચાર એ છે કે શૂન્યમાંથી સર્જન કરનાર ઘરના જે વ્યક્તિની સર્જન કરવાની શક્તિ ખતમ થઈ જાય ને, ત્યારે એ જ સમાજ અને એ જ પરિવાર તેને વિસર્જન કરવાની તૈયારીમાં લાગી જાય છે. એકદમ સાચી વાત કીધી. આજે મોટા ભાગના વડીલો છે ને ઘરમાં ખૂણામાં બેઠા છે. સાચી વાત ને? એટલે એ લોકોએ અત્યારનો સમય એવો છે કે તમે લોકો અત્યારનું જનરેશન એકદમ ફાસ્ટ પૈસા કમાવો છો, નો ડાઉટ, બુદ્ધિથી કમાવો. અને પહેલાના માણસોએ મહેનતથી અને શૂન્યમાંથી સર્જન કર્યું હોય, એટલે એને થોડુંક ઓલું લાગે. બરાબર, સાચી વાત. તો જે લોકો આવું કરે છે એને શું કહેવું જોઈએ? કાંઈ નહીં, તો એ તો બધા અત્યારે શું કહેવાનું, અત્યારે સમય જ એવો છે. બધાય નવા હોય ને થોડોક. વડીલોને હરખી રીતે રહેવું પડે. એ બી વાત છે કે વડીલોને બી સમયની સાથે થોડું બદલાવવું પડે, અને છોકરાઓને પણ એ જોવું પડે કે વડીલ કયા સમયમાંથી આવે છે, તો આપણે થોડું એમનું ધ્યાન રાખવું પડે. એટલે બંને સાઈડથી થોડું સમજવું પડે, તો બંને ખુશ રહે, મજા રહે. તમારો આના ઉપર શું વ્યૂ છે, તમારી શું વાત કેવી છે, કમેન્ટ જરૂર કરજો. હવે બોલો ધીરાવીને बोलो, कोई कमेंट वमेंट रीड करो. तुम्हारे लिए कमेंट आई है? बहुत साड़ी ની કોમેન્ટ આવી. साड़ी की बहुत कमेंट आई थी कि બધી comment देरावी साड़ी में बहुत सुंदर लग रही है. અને બહુ બધું થેન્ક યુ बस કે મારો લુક એટલો બધો તમને ગમ્યો, ओके. અને એટલે જ મેં બીજા 2 દિવસ સાડી પહેરી નાખી. વિસર્જનમાં મેં મરાઠી ટાઈપની સાડી પહેરી હતી, તો એ તમને વ્લોગમાં જોવા મળી ગયો છે લગભગ. તો એમાં પણ કમેન્ટ કરી દેજો કે લુક કેવો લાગ્યો. અને એક બહુ મસ્ત મજાની કમેન્ટ છે, જો જાડેજા અંજનાબા 1526, તમારા પત્ની સાક્ષાત લક્ષ્મી છે. ક્યાંથી છે? કીધા છે. આશીર્વાદ દઈશ. જીપ કાઢો, જીપી હોય બહુ જ હોશિયાર અને એકદમ સાડીમાં મસ્ત જ લાગે. ઓકે, બહુ જ હોશિયાર અને એકદમ કોમળ છે. ઓકે, થેન્ક યુ સો મચ જાડેજા અંજનાબા, એકદમ સાચું કીધું. સાક્ષાત લક્ષ્મી છે, અને જો કોમળ પણ છે. જો આ લાલ થઈ જશે હમણાં તો ઘડી. હું તો હું બોલો, નહીં સારી લાગતી, બ્લુ સાડી નહીં સારી લાગતી? બહુ સારી લાગતી. એ કે નહીં, એમને વચ્ચે પેલું શું કહેવાય, કોમા કરવાનું ભૂલી ગયા. નહીં સારી લાગતી એમ ઓકે, કીધું. આના બીમાર માણસ જો કેવો છે. માથા ઉપર બાંધી દેવાનો મને એમાં પકડાય. તો નજર લાગી જાય. ઘડું તોડી નાખ્યું અહીં. બોલો બોલો, હું કેવું ફરીથી બોલો. પાઇપે હાથ બાંધવો હતો. એને હે ને બીક લાગે કોક અડી જાય તો, એટલે એની હશે. હે ને? એટલે જ એકલા હું રહેવો બેડ. ડોન્ટ વરી, તને ઓકે થઈ જશે 2 દિવસમાં, હો ને? દોડતો થઈ જાય. દીપકભાઈ છે જ ને, તો કરી દે સરખું, બરાબર ને? પણ તું છે ને, નહીં, ફ્રૂટ ખાય છે, પ્રવાહી પી છે. બીજું હા, કાંઈ ફૂલ નહીં. પાણી ઈડલીનું- પીધું. ઈડલીનું નામ ન લેતો. ઇડલી નહીં, બહારનું ખાવાનું જ નહીં. તું હમણાં 5 દી એમ પૂછતી નહીં હું ખાવું છે. હા. ન્યા હું કે ઈડલી ખવાય, પણ તું હું લીએ. ખાવું તું છે ખુદ ને? બોલતી હતી. આને છે ને option આપો છો. ઓલે ઇડલીનું કીધું ને, તો મમ્મીએ યુટ્યુબમાં સર્ચ કર્યું અને હા પાડી કે ઇડલી ખવાય. આમ આમ હતું બધું, પણ શું હતું? ચોખાન પૌવા, દીપકભાઈએ ઈડલી, ચોખ્ખી ના પાડી કે ઇડલી ન ખવાય. ઉત્તપમાં, એટલે એમ જોતી હળવો નહીં, ખોરાક ન ખાવ તો ખાવાનો. સારું એમ. હા. ઈડલી ચોખા જ મેં કહેવાય. જોયું ને, તો એમાં એવું હતું બધું. ચોખાની વસ્તુ હળવી જ કહેવાય દીપકભાઈ, પણ કે ચોખા રોજ ખાય ને તો પૌવા. સારું હમણાં એમ. મેં સર્ચ માર્યું લિક્વિડ બધું. પ્રવાહી જ લેવાનું, એટલે સારું થઈ જાય. આમથી એનર્જી એને જો મળે જ છે, ગ્લુકોઝનો બટલો ચડાવે છે એટલે મળે જ છે. બસ, તો શું કેવું? જો આ વિડીયો જોઈને તમારા ફેસ પર આટલી પણ સ્માઇલ આવી હોય તો લાઈક જરૂર કરી દેજો, અને વિડીયોને વોટ્સઅપમાં સ્ટેટસમાં તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ, કોઈ પણ બધાને મોકલીને વિડીયોને શેર જરૂર કરી દેજો, એટલે બીજા લોકો અમારા વિડીયો જોઈ શકે. તો સારું લાગ્યું હોય તો શું કરવાનું છે? લાઈક, કમેન્ટ, શેર, ચેનલ અને- સબસ્ક્રાઇબ. ઓકે,
મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. ઓકે, અને આ વિડીયોઝ થી જોઈ આવજો, બહુ મજા આવશે જોવાની. જેમાં ગણેશ વિસર્જનનો વિડીયો છે, બંને પાર્ટ છે. અને અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.